વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે। મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર હજી ગિરફ્તથી દૂર હોવાની માહિતી છે। વત્સલ શાહ અગાઉ પણ જુગાર રમતા ઝડપાયો હતો। અગાઉ 2021માં 10 મિત્રો સાથે જુગાર રમતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો। કોર્ટે જુગારીઓને 1,000નો દંડ ફટકાર્યો હતો અને જુગારીઓ પાસેથી 75,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। વત્સલ શાહનું નામ પણ બોટ દુર્ઘટના કેસમાં સામેલ છે। પંચમહાલના ગોધરામાં ગોડાઉનમાં આગ લાગી છે। શિમલા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। ગોડાઉનની બહાર સ્ક્રેપનું કેબિન આગની ઝપેટમાં આવ્યું। ગોડાઉનમાં રાખેલો તમામ જે સામાન છે તે બળીને ખાખ થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। તો આ તરફ પંચમહાલના હાલોલમાં કંપનીમાં આગની ઘટના સામે આવી છે। બરોડા એગ્રો કંપનીમાં ભીષણ આગ લાગી છે। મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ હોવાનું સામે આવ્યું છે। મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પંચમહાલથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। બહાર આવેલી જે સ્ક્રેપની દુકાન હતી તે પણ આખી આગની ઝપેટમાં આવી ગઈ। તમામ માલસામાન બળીને ખાખ થયો છે। તો આ તરફ અમદાવાદના અમરાઈવાડીમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો પ્રયાસ સામે આવ્યો છે। અમરાઈવાડીમાં બાજુમાં રહેતા યુવક યુવતી પ્રેમ સંબંધો બાદ ભાગી ગયા હતા। યુવતીના પરિજનો નારાજ હોવાથી તેમણે યુવકની માતા અને બહેનની હત્યાનો પ્રયાસ કર્યો છે। મોડી રાત્રે ઘરમાં સૂતેલી યુવકની માતા અને બહેન પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઉપરાંત યુવકના ઘરમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે દાઝી જતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। છોકરીના ઘરવાળા અને તેના ભાઈ તેમજ તેના કૌટુંબિક ભાઈ જે 3 જણા આવીને જે છોકરા છે એના ઘરે આવીને માથાકૂટ કરે છે, તોડફોડ કરે છે અને જે છોકરાની મધર છે એની ઉપર પેટ્રોલ નાખીને એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। અને એ દરમિયાન તેમને જે પેટ્રોલ સળગાવીને દાઝી જતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। સુરતમાં આવારા તત્વો બેફામ બન્યા છે। 12 જાન્યુઆરી બાળકની એક શખ્સે છેડતી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। બદનામીના ડરથી બાળકીના પિતાએ ઘટનાના 12 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે નરાધમને પકડવા અલગ અલગ ટીમ બનાવી હતી। 36 કલાકમાં જ પોલીસે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ અંગે વિડીયો વાયરલ કરનારા લોકોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। પોલીસે પોક્સોની કલમ સાથે ઓળખ છતી થતા તે બાબતે પણ ગુનો નોંધ્યો છે। એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી, એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો અને જે ઈસમ હતો છેડતી કરનાર ઈસમ એ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી, એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો। જૂનાગઢમાં તોડકાંડની એટીએસને તપાસ સોંપવામાં આવી છે। બેંક ખાતા સીઝ કરી ખંડણી માંગવામાં આવતી સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અગાઉ એસઓજી, પીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા। એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા તેને અનફ્રીઝ કરવા માટે ખંડણી માંગતા હતા। સમગ્ર કેસમાં ઇન્ટરનેશનલ કનેક્શન હોવાની પણ શક્યતા છે। સમગ્ર કેસમાં હેકિંગ થયું હોવાની પણ શક્યતા સામે આવી છે। એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની, જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય, એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવેલ છે। અરવલ્લીના શામળાજીમાં ટ્રક નદીમાં ખાબક્યો હોવાની માહિતી છે। ડીઝલ લઈ જતો ટ્રક મોડી રાત્રે નદીમાં પડ્યો। અકસ્માતમાં ટ્રકમાં સવાર 9 લોકો ઘાયલ થયા છે, જ્યારે 6 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। તેઓને હિંમતનગર રિફર કરવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે।
બિહારના રાજકારણમાં હજી પણ અનિશ્ચિતતાના વાદળો જોવા મળી રહ્યા છે. અટકળોના ગરમ થયેલા બજાર વચ્ચે સૂત્રો મુજબ આજે રાજીનામા અને શપથના એંધાણ છે. જો નીતિશ કુમાર રાજીનામું આપે અને ફરી સરકાર બનાવે તો 9મી વખત તેઓ સીએમ બને તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે ભાજપે તેઓની સાથે 2 નાયબ સીએમ સ્પીકર પદ સાથે ડીલ કર્યાની પણ અટકળો વહેતી થઈ છે. તો બીજી તરફ સંભવિત નવા મંત્રીમંડળની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમાર ઈચ્છે છે કે નવી સરકારના ગઠબંધનમાં સુશીલ મોદીને ફરી ડેપ્યુટી સીએમનું પદ મળે. નીતિશ કુમારની સાથે અગાઉ સુશીલ મોદી અનેકવાર ડેપ્યુટી સીએમની જવાબદારી સંભાળી ચૂક્યા છે. સૂત્રો મુજબ નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી બપોરે જ ભાજપ સાથે નવી સરકારની રચના કરે તેવી શક્યતાની જે અટકળો છે તે સામે આવી રહી છે. જોકે નીતિશ કુમાર ભલે સુશીલ મોદીને ડેપ્યુટી સીએમ તરીકે ઈચ્છતા હોય, પરંતુ હજી સુધી આ અટકળો વચ્ચે સુશીલ મોદીની પ્રતિક્રિયા આવવાની બાકી છે. સૂત્રો મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાના ઘરે જેડીયુ અને ભાજપના ધારાસભ્યો માટે ભોજનનું આયોજન કરશે અને જે બાદ બંને દળોના ધારાસભ્યો પોતાનું સમર્થન પત્ર આપવા માટે રાજ્યપાલ પાસે જશે. સૂત્રોનું માનીએ તો નીતિશ કુમારના 2 મંત્રીઓની જગ્યા બાબુ ફાસિસને મંત્રી બનાવવાની જે સંભાવનાઓ છે તેને વ્યક્ત કરાઈ રહી છે. તો આ તરફ તેજસ્વી યાદવે દાવો કર્યો કે બિહારમાં હજી પણ ખેલા થશે. તો એવી પણ અટકળો તેજ થઈ રહી છે કે નીતિશ કુમાર રાજીનામું આપે તે પછી જ ભાજપ પોતાના પત્તા ખોલશે. ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ભરૂચ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ ખેલાશે. ફૈઝલ પટેલના પોસ્ટરો અંગે પ્રતિક્રિયા સામે આવી છે. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અંગે કોંગ્રેસ તરફથી ચાલતી ચર્ચા અને પુત્ર ફૈઝલ પટેલના શહેરમાં લાગેલા પોસ્ટરો અંગે સાંસદે પ્રતિક્રિયા આપી. તેમણે દાવો કર્યો કે ત્રિપાખીયો જંગ પણ જીતશે તો ભાજપ જ. કોંગ્રેસે પણ મુમતાઝ પટેલને અથવા તો ફૈઝલ પટેલને મૂકવાની છે વાત નક્કી છે. તો એના ભાગરૂપે કદાચ એમને પ્રચાર ચાલુ બી કર્યો હોય અને બેનરો પણ લગાડ્યા હોય કે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીયો જંગ છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ઘટના ઘટી એને લઈને આમ આદમી પાર્ટીએ એને કેટલાક ખોટા મુદ્દા પણ ઉછાળ્યા. એટલે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભા ની સીટનું બધા તરફ ધ્યાન છે. એને એક ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધું. એ રીતના કોંગ્રેસમાં પણ અહમદ પટેલ અને સુપુત્રી મુમતાઝ પટેલ, ફૈઝલ સુપુત્ર મુમતાઝ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. અને એ તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા હશે. બંને ભાઈ બહેન છે એટલે પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે, પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દિવસ હોઈ ના શકે. એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે. પાર્ટી એમનો જે નિર્ણય કરશે. અમારે તો શું છે, ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે, ક્યારેક સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાખીયો જંગ ભરૂચમાં લડાવવાનો છે. એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે. એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે, એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે. એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે.